બોરસદની અશ્મિ હોસ્પિટલના તબીબોએ મેડિકલ સ્ટોરમાં ફરજ બજાવતા કર્મચારીઓ પર ચોરીનો આરોપ મૂકી ગૂઢ માર મારી ચેક લખાવતા પોલીસ ફરિયાદ। આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં આવેલ અશ્મિ હોસ્પિટલમાં આવેલ ડૉક્ટર જયપાલસિંહ મહેડાની કેબિનમાં હોસ્પિટલના 2 ડૉક્ટરો અને અન્ય એક ઇસમે ભેગા મળી એક યુવકને બોલાવી ફાર્મસી મેડિકલ સ્ટોરમાંથી ચોરી કર્યાનો આક્ષેપ કરી બળજબરીપૂર્વક ચેક લખાવી ચોરી કરેલાની લેખિત તેમજ વીડિયોગ્રાફી કરી કબૂલાત કરાવી નોકરીમાંથી કાઢી મૂકતા બોરસદ શહેર પોલીસે 2 ડૉક્ટરો અને એક ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ગત તારીખ 31/7/25ના રોજ નિત્યક્રમ મુજબ ચેતનકુમાર ડાભી સાંજના 7:30 વાગ્યાના સમયે ડૉક્ટર મહેડાને હિસાબ આપી ઘરે જતો રહ્યો હતો, જે બાદથી ફાર્મસી ઉપર ચિરાગ અને રાત્રે અજય હતો। બીજી તરફ ચેતનકુમાર ઘરે હતો ત્યારે રાત્રિના સમયે દીપકભાઈ રાજેશભાઈ ડાભી ચેતનના ઘરે આવેલા અને ચેતનને ઉઠાડીને ડૉક્ટર મહેડા સાહેબ બોલાવે છે, ઇમરજન્સી પેશન્ટ છે તેવું કહ્યું, જેથી બંને દીપકની બાઇક લઈ હોસ્પિટલ આવ્યા હતા। તે વખતે ડૉક્ટર મહેડાએ ચેતન અને દીપકને કેબિનમાં બોલાવેલ બંને જણ અંદર જતા કેબિનમાં ડૉક્ટર મહેડા, ડૉક્ટર મેહુલ શાહ, ડૉક્ટર અવધેશ, અઝરુદ્દીન અને રણજીતસિંહ મહેડા હાજર હતા। તે વખતે ડૉક્ટર મહેડાએ દીપકને બહાર જવાનું કહ્યું, ત્યાં ખૂણામાં અજયસિંહ મહેડા હાજર હતો। તે વખતે ડૉક્ટર જયપાલસિંહ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી પ્લાસ્ટિકના દંડાથી થાપાના ભાગે તથા બરડાના ભાગે સુવડાવી માર માર્યો હતો। મેહુલ શાહ પણ હાથમાં દંડો લઈ માર મારતા હતા। તે સમયે દંડો તૂટી જતા બંને ડૉક્ટરોએ ચેતનને ગળદાપાટુનો માર માર્યો હતો। થોડીવાર બાદ ચિરાગને અઝરુદ્દીન કેબિનમાં લાવેલા અને ચિરાગને પણ ગાળો બોલી માર માર્યો હતો અને તમામના ચોરી કર્યાની કબૂલાત અંગે આ બધાએ ભેગા મળી કરાવી હતી અને પૈસા જમા કરાવો નહીંતર જીવવું હરામ કરી નાખીશું તેમ કહી છોડી મૂક્યા હતા। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।